નમસ્કાર મિત્રો જો તમે જીપીએસસી યુપીએસસી પોલીસ ભરતી બેન્કિંગ એસએસસી અથવા બીજી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે। કારણ કે મિત્રો હવે સરકારશ્રી દ્વારા કોચિંગ ક્લાસ કરવા માટે સહાય આપવામાં આવી રહી છે, એટલે કે કોચિંગ ક્લાસની ફીનો ખર્ચો એકદમ આપણી માટે ઓછો થઈ શકે છે। મિત્રો આ વિડીયોની અંદર આપણે એ જાણીશું કે આ યોજના શું છે, આ યોજનાનો લાભ કોને મળશે, કેટલા રૂપિયા સહાય મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને લાસ્ટમાં આપણે આ અરજીમાં ફોર્મ કેવી રીતે ભરવું તે તમામ માહિતી આ વિડીયોની અંદર જોવાના છે। એટલે મિત્રો વિડીયોને ખાસ ધ્યાનથી જોજો અને આ વિડીયોની અંદર આપણે ઘરે બેઠા જ આપણા મોબાઈલ ફોનની મદદથી આનું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। એટલે મિત્રો વિડીયોને ખાસ ધ્યાનથી અને છેલ્લે સુધી જોજો, શક્ય હોય તો અન્ય ઉમેદવારો સુધી પણ વિડીયોને શેર કરજો। મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે તમારે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી અને એની અંદર એક વેબસાઇટ એન્ટર કરવાની છે, જેનું નામ છે ઈ સમાજ કલ્યાણ। બરાબર, ઈ સમાજ કલ્યાણ આવી રીતે ટાઈપ કરી અને આપણે સર્ચ કરી લેવાનું છે। ત્યાર પછી જે પહેલા જ નંબર ઉપર આપણને વેબસાઇટ બતાવે છે ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in, બરાબર, એ વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે। ત્યાર પછી ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ આપણી સામે ઓપન થઈ જશે। હવે મિત્રો વેબસાઇટ ઓપન થઈ જાય ત્યાર પછી એની અંદર આપણે લોગિન કરવાનું રહેશે, પણ લોગિન તમે ત્યારે જ કરી શકશો કે જ્યારે તમે આ વેબસાઇટની અંદર રજિસ્ટ્રેશન કરેલું હોય। જો પહેલી વખત આ વેબસાઇટની અંદર તમે આવ્યા હોય તો તમારે સૌપ્રથમ તો રજિસ્ટ્રેશન કરવું પડશે। રજિસ્ટ્રેશન કરવા માટે નીચે મિત્રો આપણને ઓપ્શન બતાવે છે ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટર હિયર, આ જગ્યા ઉપર। એટલે મિત્રો હાલમાં આપણે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એના વિશેની માહિતી નથી જોતા, એના ઉપર આપણે અલગથી એક વિડીયો બનાવી લઈશું। અત્યારે મેં રજિસ્ટ્રેશન કરેલું છે એટલે હું મારા યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કરી લઉં છું અને આગળ આપણે ફોર્મ કેવી રીતે ભરવું એના વિશેની માહિતી જોઈ લઈએ। તો મિત્રો લોગિન કરવા માટે તમારે યુઝર આઈડી અને પાસવર્ડની જરૂર પડશે, જે તમને રજિસ્ટ્રેશન કર્યા પછી મળી જશે, બરાબર। હવે જેવું મિત્રો તમે લોગિન કરશો એટલે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર એક નવું પેજ ઓપન થશે અને એની અંદર તમામ પ્રકારની જેટલી પણ સહાય છે એનું લિસ્ટ બતાવશે। હવે એની અંદર મિત્રો તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના, બરાબર, એની ઉપર મિત્રો આપણે ક્લિક કરી લેવાનું છે। હવે એની ઉપર ક્લિક કરશો એટલે આ યોજના વિશેની તમામ માહિતી ઓપન થશે। જો એમાં પહેલા જ નંબર ઉપર આપણને યોજનાનો હેતુ બતાવે છે, તો સૌપ્રથમ તો આપણે આની તમામ માહિતી જોઈ લઈએ અને પછી આપણે એનું ફોર્મ કેવી રીતે ભરવું એ જોઈ લઈએ, બરાબર। તો યોજનાનો હેતુ મિત્રો તમે જોઈ શકો છો, આપણને લખેલું બતાવે છે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી સ્ટેટ કમિશન બેંક એલઆઈસી ગૌણ સેવા પસંદગી મંડળ રેલવે ભરતી બોર્ડ સ્ટાફ સિલેક્શન કમિશન જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ 1, 2 અને 3ની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ 20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। યોજના શરૂ થયાનું વર્ષ છે 2017 ને 18માં, એટલે કે આ યોજના 17-18માં ચાલુ થઈ હતી અને જેની અંદર તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે 20,000 રૂપિયા જેટલી સહાય આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો નીચે આપણને લખેલું બતાવે છે તાલીમાર્થીઓને નીચે મુજબના ધારાધોરણના આધારે કોચિંગ સહાય મળવાપાત્ર રહેશે। તો એમાં મિત્રો અમુક શરતો છે, જેમાં મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ, બરાબર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી તાલીમાર્થી જે ભરતી પરીક્ષાની તૈયારી માટે કોચિંગ સહાય મેળવવા માંગતા હોય તે ભરતીની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા લાગુ પડશે। તે શૈક્ષણિક લાયકાતમાં 50% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઈએ, બરાબર। એટલે કે જે તે તમે શિક્ષણ જે તે એજ્યુકેશન ઉપર તમે ભરતીની તૈયારી કરો છો, તો માનો કે તમારે 12 પછી તમે પોલીસની ભરતી કરો છો તો 12મા ધોરણમાં તમારે 50 માર્ક હોવા જોઈએ, તો તમને આ સહાય મળશે। ત્યાર પછી છે મિત્રો તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 4.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। ત્યાર પછી છે મિત્રો વિદ્યાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે। પછી મિત્રો છે તાલીમાર્થીને આ યોજનાનો લાભ ફક્ત એકવાર જ મળશે। ત્યાર પછી છે સંસ્થાના 3 વર્ષના અનુભવ અંગેનું ચાર્ટર્ડ એકાઉન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજૂ કરવાનું રહેશે। એટલે આ અમુક ડોક્યુમેન્ટ જે છે એ તમે જે સંસ્થામાં જે કોચિંગ ક્લાસમાં એડમિશન લો છો ત્યાંથી તમને આ મળી જાય છે। ત્યાર પછી મિત્રો નીચે આપણને બતાવે છે તાલીમાર્થીઓ નીચે મુજબના ધારાધોરણ ધરાવતી સંસ્થા કોચિંગ સહાય માટે પસંદ કરવાની રહેશે, બરાબર।
તો મિત્રો એમાં તાલીમાર્થી પસંદ કરેલ સંસ્થા જીએસટી અથવા પાન નંબર ધરાવતી હોવી જોઈએ. એટલે કે જે તે તમે કોચિંગમાં એડમિશન લેવા માંગો છો તે કોચિંગ ક્લાસ હોય છે તેમાં આ પ્રમાણેના તમામ નિયમો હોવા જોઈએ. બરાબર. ત્યાર પછી નીચે મિત્રો રજૂ કરવાના ડોક્યુમેન્ટ લખેલા છે, જેમાં આધાર કાર્ડ છે, જાતિનો દાખલો છે, ધોરણ 10, 12 અથવા તો જો ગ્રેજ્યુએટ હોય તો એની માર્કશીટ, બરાબર, રહેઠાણનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, બેંકની ચોપડી અને જે સંસ્થામાં અભ્યાસ કરવાનો હોય એટલે કે કોચિંગ ક્લાસમાં જે એડમિશન લેવાનું હોય તેનું પ્રમાણપત્ર અને જે ફી ભરેલી છે તેની પહોંચ. બરાબર. આટલા ડોક્યુમેન્ટ મિત્રો આપણે રેડી રાખી અને ફોર્મ ઓનલાઈન ભરી દેવાનું છે. તો હવે ફોર્મ કેવી રીતે ઓનલાઈન ભરવું એના વિશેની માહિતી જોઈએ. તો ફોર્મ ભરવા માટે મિત્રો જેવું તમે આ ઓકે બટન લખેલું છે એની ઉપર ક્લિક કરશો એટલે તરત જ એક નવું પેજ ઓપન થશે અને એની અંદર ફોર્મ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો આ ફોર્મ આપણું ઓપન થઈ ગયું છે. હવે મિત્રો ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ અરજદારની વિગતો આવે છે. તો એમાં અરજદારનું પૂરું નામ, અરજદારના વાલીનું નામ, લિંગ છે, જન્મ તારીખ છે, ઉંમર છે, જાતિ, પેટા જાતિ, મોબાઈલ નંબર અને ઈમેલ અથવા ફોન નંબર જો હોય તો તમે એન્ટર કરી શકો છો. બરાબર. ત્યાર પછી અરજદારની વિગતો પૂરી થઈ જાય છે અને નીચે અરજદારનું સરનામું આવે છે. અરજદારના એડ્રેસમાં મિત્રો રાજ્યનું નામ છે, તાલુકાનું નામ, જિલ્લાનું નામ, ગામનું નામ અને પિનકોડ. બરાબર. ત્યાર પછી છે કાયમી સરનામું. જો કાયમી સરનામું તમારા હાલના સરનામા પ્રમાણે જ હોય તો આ જગ્યા પર ઉપર મુજબ જો ટીક માર્ક છે એની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક કાયમી સરનામાના જે ઓપ્શન છે એ ભરાઈ જશે. ત્યાર પછી મિત્રો તમારે નીચે સબમિટનું ઓપ્શન હશે એ ફાઇનલ સબમિટ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અરજીની વિગતો બતાવશે. બરાબર. હવે અરજીની વિગતમાં મિત્રો તમારે કુટુંબની વાર્ષિક આવક દર્શાવવાની છે, પરીક્ષાનું નામ દર્શાવવાનું છે. બરાબર. ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યાનું વર્ષ એન્ટર કરવાનું છે, કઈ પરીક્ષા માટે કોચિંગ લેવાનું છે. બરાબર. ક્લાસ 1, 2 અથવા 3. બરાબર. જે વર્ગની તમારે એક્ઝામ દેવાની હોય એમાં તમે આમાં ક્લિક કરી શકો છો. મતલબ કે જે પોલીસની ભરતીની તૈયારી કરતા હોય તો પોલીસ ભરતી ગ્રુપ 3માં આવે તો ગ્રુપ 2માં તો એ તમે સિલેક્ટ કરી શકો છો. બરાબર. ત્યાર પછી છે ધોરણ 10માં કુલ માર્ક જે મેળવેલા હોય કેટલા ટકા થાય છે ઓટોમેટિક આવી જશે. મેળવેલ ગુણ, ટોટલ ગુણ આ બધું તમારે એન્ટર કરવાનું રહેશે. મતલબ કે શિક્ષણ વિગત તમારે એન્ટર કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો નીચે 12મા ધોરણની વિગત બતાવશે. જો કોલેજ કરેલી હોય તો કોલેજની વિગત બતાવશે, એ તમારે એન્ટર કરી લેવાનું છે. ત્યાર પછી જે સંસ્થામાં કોચિંગ લેવાનું હોય તે સંસ્થાની વિગત એન્ટર કરવાની છે. તો માની લો કે તમે જે કોચિંગ ક્લાસમાં એડમિશન લો છો તો એ કોચિંગ ક્લાસનું આ જગ્યાએ તમારે એનું નામ લખવાનું છે, જે સંસ્થાનું નામ છે, એનું સરનામું લખવાનું છે, સંસ્થાનો મોબાઈલ નંબર છે, કુલ ફી લખવાની છે, સંસ્થા શરૂ થયાની તારીખ, કોચિંગ શરૂ થયાની તારીખ. બરાબર. ત્યાર પછી મિત્રો છે કોચિંગ પૂર્ણ થવાની સંભવિત તારીખ અને સમયગાળો. બરાબર. અને નીચે મિત્રો કોચિંગ ક્લાસનો સમય, સ્ટાર્ટ, એન્ડ અને સંચાલકના નામ, એમનો હોદ્દો, મોબાઈલ નંબર, રસીદની તારીખ, જિલ્લાનું નામ. બરાબર. મતલબ કે આ તમામ વિગતો તમારે જોઈ અને એની સામે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો બેંકની વિગતો આવે છે. એમાં બેંકનું નામ, બેંકની શાખાનું નામ, IFSC કોડ નંબર, બેંક એકાઉન્ટ નંબર આ વિગત એન્ટર કરી અને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર. હવે મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ આપણે જે પ્રમાણે ડોક્યુમેન્ટ જોયા હતા એ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી તમારે નિયમ અને શરત ઉપર ટીક માર્ક કરી અને ફાઇનલ સબમિટ આપી દેવાનું છે. અત્યારે મારે આની અંદર ફોર્મ ભરવાનું નથી એટલે આગળની વિગતો ઓપન નથી કરતો. એટલે તમારે આગળ દસ્તાવેજની ઓપન થઈ જશે અને એના ઉપર દસ્તાવેજ અપલોડ કરી અને સબમિટ આપી દેવાનું છે. ત્યાર પછી નિયમ એન્ડ શરત ઓપન થશે, એમાં ટીક માર્ક કરી અને ફાઇનલ સબમિટ આપી દેશો એટલે તમારું ફોર્મ જે છે એ ફાઇનલ સબમિટ થઈ જશે. તો આવી રીતે મિત્રો તમે કોચિંગ ક્લાસની અંદર સહાય જે છે એ મેળવી શકો છો. બરાબર. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલની અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આભાર.